નેહા એક કંપનીમાં ઇન્ટર્ન છે. હજુ એણે કામ ચાલુ કરે 2 મહિના જ થયા છે. એના મીટિંગમાં એના સિનિયર દ્વારા એના અપિયરન્સ ઉપર કેઝ્યુઅલ જોક કરવામાં આવે છે. લાઇટ મોડમાં બધા કલીગ્સ પણ હસે છે, પણ નેહા અંદરથી હલી જાય છે. એની આંખોમાં જળજળી આવી જાય છે, પણ તો પણ એ સ્માઇલ કરે છે. મીટિંગ પત્યા પછી એણે એના કલીગ સાથે વાત કરી કે એ કેટલી અનકમ્ફર્ટેબલ થઈ ગઈ, પણ એ કરી પણ શું શકે. એને નોકરીની પણ જરૂર છે અને એની નોકરી પર ખતરો આવી શકે છે. કેવું હોત અગર નેહાને ખબર હોત કે પોશ એક્ટના અંતર્ગત કોઈ પણ સેક્સ્યુઅલ રિમાર્ક્સ, કલર્ડ રિમાર્ક્સ કે એના અપિયરન્સ ઉપર કોઈ પણ જાતના જોક પાસ કરવા કે એવી કોઈ વાત કરવી એ પ્રોહિબિટેડ છે. પોશ એક્ટ દ્વારા કામના સ્થળે રિસ્પેક્ટ અને ડિગ્નિટી સાથે કામ કરવો એનો અધિકાર છે. કેવું હોત જો એને ખબર હોત કે એ જ્યાં કામ કરે છે ત્યાં આઈસી કમિટી બનેલી છે, જ્યાં આગળ જઈને પોતાના મનની મૂંઝવણ અને એ ફરિયાદ કરી શકે છે અને એનાથી એની જોબને કોઈ ખતરો નથી. ખાલી વુમન એમ્પાવરમેન્ટ ઉપર વાત કરવાથી આપણે આગળ વધારીશું મહિલાને એ વાત કદાચ મિથ્યા લાગે છે, કેમ કે જો કામના સ્થળે એ રિસ્પેક્ટ અને ડિગ્નિટીથી કામ કરવાનો મોકો જ ન મળે તો. આવી જ વધારે માહિતી માટે જોડાયા રહો અમારી સાથે. સબસ્ક્રાઇબ કરો અને શેર કરો એ દરેક મહિલા સાથે, કેમ કે રિસ્પેક્ટ અને ડિગ્નિટીથી કામ કરવું એ દરેક મહિલાનો અધિકાર છે. ઘટના બન્યા પછી એના ઉપર બૂમો પાડવાથી બેટર છે કે આપણે એને માહિતી આપીને કદાચ કોઈ એક મહિલાની પણ જિંદગી બચાવી શકીએ તો આપણી મહેનત સફળ છે.